કાંઈ જ નથી જડતી. તમે આમે પહોંચી આવો એ કે આવો એટલે હાલ્યો અને સન્માન ફાઈ નહીં હોય ભલે. શેરડી રસ ટાઈમ. નિયાણીની વાતો એકવાર તમને ગ્રુપમાં નાખ્યા હતા, નિયાણી વાળા ગ્રુપમાં, પછી કાઢી નાખ્યા તઈ. ભાગ્યશાળી છો કે તમને નવી મંજિલની વહુ બનવા જડ્યું. અમે મટી પાડ્યું, અમારે આના વખાણ કરી કે ભેદી રહીને અમારું શું થશે એનું કાંઈ નક્કી નથી. હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો તમારું સ્વાગત છે પાર્ટ 2 માં આપણા હનુમાન મંદિરના પ્રોગ્રામનો. આજે દિવસ પહેલો તમે આગળનો વ્લોગ જોયો હશે, લાસ્ટ વ્લોગ. તો મજા આવી ગઈ હતી ભાઈ, મસ્ત શોભાયાત્રા આપણે કાઢી મસ્ત મજાની. જો ના જોયો તો જોતા આવજો લાસ્ટ વ્લોગ શોભાયાત્રાનો. ને હમણાં બપોરના વાગરા કંઈક 2 હોય તૈયાર થઈ જાય કુર્તા પહેરીને પાછા. જો જે ફઈને ફુવાન બધા રેડી થઈ ગયા, મંડપ સમિતિ રેડી થઈ ગઈ. ચાલો આપણે કુર્તો પહેરી દઈ, રેડી થઈ જઈ. મંડપ સમિતિને ઘરવાળા રેડી થઈ ગયા. રેડી? તો હાલો ધીમે ધીમે નીચે માણસો આવેલા. ને હમણાં પ્રોગ્રામમાં એવું છે કે નિયાણીના સમયે કરવાના છે હનુમાન મંદિર આગળથી. ચાલો એ હવે બ્લોગ કન્ટિન્યુ કરી મજા આવશે. તો ગાઈસ રેડી થઈ ગયા. આપણા ગામવાળા લાઈન કરશે ને તો એ બધી અલગ અલગ જગ્યા રાખવા એનામાંથી લઈ લેવું. ઘરમાં તૈયાર થાવ ને પણ. હલો બીજા પ્રોગ્રામ માટે રેડી? અરે ભાઈ, આ એટલો આનંદ ને મોજ આવે છે પ્રોગ્રામ માણવાની, બહુ જ મજા આવે છે. સેમ તારી જ વાટ કેટલા જોયો વાગે? સીતાભાઈ 1:30 વાગ્યાની તૈયાર થઈ રહ્યો હવે પરવારી. હજી પૂરી બકલ નથી તોય બનાવેલી. હજી બકલ તો હજી ઘરની બહાર આવીને તૈયાર થાય રહ્યો હજી. અરે આ જોઈને એટલે ફટાફટ કરી તો બકલ બધી ઊંધી અમી ગઈ જાય રહી. જલ્દી જલ્દી કરી તો બકલ આમ થઈ જાય રહી. ભલે ભલે હાલો 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 ચાલો ચાલો ગેન દઈ દીધા. વાહ, તમારે આમે જવાનું, આમેલી કરો, આમેલી ટીમમાં આવો તમે. એમ કે તમે આમેલી ટીમમાં આવો, તમારે આમે શું કહેવાય સ્વાગત કરશે તમારું. ભલે એમાં ઝઘડા બગડા નહીં થાય ને. ઝઘડા બગડા ના થાય ભુવાનું. તમે આમે પહોંચી આવો એ કે આવો એટલે હાલ્યો અને સન્માન ફાઈ નહીં હોય ભલે. ભલે ભલે.
આયોજન કરશું અને શાંતિથી આ મહોત્સવને માણશું. પાર્વતી પદે હર હર મહાદેવ હર. જયશ્રીબેન કિશોરભાઈ રૂડાણી, કૃષ્ણાબેન સૂરજભાઈ લીંબાણી, સંધ્યાબેન ભરતભાઈ રામજીયાણી, પરી મોહનભાઈ રામજીયાણીને હું નમ્ર વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવી સન્માન સ્વીકારશો. બેન જયેશભાઈ વેલાણી, હિરલબેન નીરવભાઈ ડાયાણી, મનીષાબેન હર્ષદભાઈ માનાણી, નિશાબેન ધવલભાઈ ચોપડા, દિશાબેન હિતભાઈ માવાણી, સિયા મયુર. ગાઈસ આઈસ્ક્રીમ ટાઈમ ગ્રામજનોને આવો અનબોક્સિંગ તમારી જે જગ્યાએ શેરડી રસ ટાઈમ આ પ્રસંગે આશીર્વચન સ્વરૂપે કઈ કહેવું હોય તો આપ વિના સંકોચે આપ આવી શકો છો. એટલે અત્યારથી હવે આપણે આ માઇક નિયાણીઓને જમાઈશ્રીઓને સોંપીએ છીએ. જય જય શ્રી રામ. નવી મજાને આંગણે પધારેલા બધા મહેમાનોનું હાર્દિક સ્વાગત હું દીકરી તરફથી કરું છું. ખરેખર કે આપે કે આપણા ઘરે લગ્ન આવે તો એ વાત જો લગ્નમાં પેલા ગીત ગાતો છે. હું કીધું ની જોતી હતી વાત કે મારા ભાઈ ઘર લગ્ન આવશે એવો. તો આજ ખરેખર કે આ નવી મજાના આંગણે પ્રોગ્રામ થયો હોય ખરેખર અમારી પાસે શબ્દ જ નથી કહેવાનું કે અમે શું વાત કરી એમ કે એટલું આ જુઓ તો આયોજન અમારા શ્યામ વિડિયા બનાવીને અમને મૂકે એમ થાય જુઓ તો ખરો ભગવાન અમારા ભાઈના ગામમાં આવો વારો આવ્યો એમ. તો આજનું સવારનું સત્ર જોયું તો શોભાયાત્રા નીકળી એમ. તો મારી ભાભી એવી રૂપાળી લાગે કે હે ભગવાન મારી ભાભીની કિની નજર ન લાગે એમ. પાર્લરમાં કીધું કે નથી કીધું મને ખબર નથી પણ તમે જુઓ એવી રૂપાળી રાધા જેવી કે ખરેખર ધન્યવાદ કે અમારા નવા મજનમાં આવી લક્ષ્મી રૂપે અમારી ભાભી આવ્યું એમ. ને પછી વાત કરું તો મારી બોનુની એમ. મારી બોનું જુઓ તો એવી તૈયાર તમે જુઓ તો એમ થાય જોઈ તો એમ થાય કે ખરેખર આ મારી બોનું અમે કેટલા ટાઈમ પછી મળી ખરેખર મોટી માં હું નેનકડી દીકરીઓને ખરેખર શબ્દ નથી બોલવાનું પણ છતાંય આજ એમ થાય ઘરમાં એને જ મારી હાવું તો મને બીક ના લાગે માઇકમાં થોડીક બીક લાગેલી એટલે થોડોક વાત કરજો એમ. ખરેખર મારી બેનું મારા બનેવી કે મારા બાપ જી હોય એને ખરેખર હૃદયથી ધન્યવાદ કે આવો પ્રોગ્રામ કર્યો ને અમને નિયાણીને આમંત્રણ દીધું એમ. તો બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. પહેલી વખત માઇકમાં બોલું છું એટલે થોડી ગડબડ થશે પણ થોડુંક આ બેને કીધું વ્યસન માટે એટલે થોડું મારા ભાઈ થોડુંક આમ થોડુંક વ્યસન નીચું કરજો તો અમને બહુ મજા આવે અને બીજી વાર આવા નાના પ્રોગ્રામ કરજો તો અમને આવવા મળે અને બહુ જ મજા આવી ગઈ ને બધી બહેનોને ઘણા દિવસ પછી ફઈમાં જોડે રહેવા મળ્યું તે બદલ આમ બહુ જ મજા આવી ગઈ ને આવા પ્રોગ્રામ કરતા રહેજો. મારું નામ મંગળાબેન વાલજી બેગાણી, ગામ નાના અંગિયા. આજે નવી મંજલ ગામ નવી નાની મંજલ કહેવાની પણ આજે મોટા ગામ જેવો ઉત્સવ આજે કર્યો. હવે ભાઈના ઘરેથી આમંત્રણ આવે ચાહે નાના ભજનનું હોય કે મોટી કથાનું હોય દીકરીને તો ઝૂમતી જ આવતી હોય ભાઈના ઘરે પણ ભાઈઓ બહેન માટે આટલા ઝૂમે અને આટલા આનંદથી જે અમને અત્યારે જે સન્માન કર્યું છે તે બદલ ખૂબ બધા ભાઈઓનો આભાર તમારો. જમવાની વ્યવસ્થા તો એટલી સારી છે કે કાંઈ લેવા જ ના જવું પડે. બધા ભાઈ અને ભત્રીજાઓ બહુ જ અમને આપે છે, બધું લેવા જવાની જરૂરત જ નથી પડતી. એ વ્યવસ્થા જોઈને અમને બહુ ખુશી થઈ ગઈ. મારું નામ મોગીબેન રામજી વેલાણી, કાનજીભાઈ અને વાલાભાઈની બોન. માઇક હાથમાં પહેલી વાર પકડી મેં, કદાચ ના પડે એનું ધ્યાન રાખજો તમે પટે બેઠા હોય. પેલા હાથમ રમવા બાઈઓ આવતી ને તે નોમના દિવસે એમ ગીત ગાતી હું કે આજુની વછૂટેલી સૈયર કોઈ દિવસ ટોળે નહીં મળે. પણ આપણા ભાઈઓએ યુવા સંઘે જહેમત ઉઠાવી અને સૈયરોને બધીઓને ટોળે લીધી
ને એકબીજાને બકુ લઈને મળે અમે નાનકડા હતા 5મા ધોરણથી મંજલ ગામનો પરિચય. આપણે લાગે આ ભાઈબાએ પહેલી વાર માઇક પકડ્યું હશે એવું, પણ આ મંચ અને માઇક તમને એટલો સાથ આપે ને કે તમારા વિચારો તમારા મગજમાં ફરે ને એટલે મોઢેથી તમને બીજી વાત કરું તો આપણી કહેવત છે કે દીકરી બે કુલ તાળે. એ કહેવતને આ મંજલ ગામે સાર્થક કરી છે. તમે જે અમને તમારી લક્ષ્મીઓ, તમારી દીકરીઓ અમને લક્ષ્મી સ્વરૂપ જે સોંપી છે એ તમારા આશીર્વાદ અને તમારા જે સંસ્કારો છે એ 100% અમને એ લક્ષ્મી સ્વરૂપ મળી છે બધી. તો ક્યારેક કલર બદલે એ સ્ત્રીનો નિયમ છે, સ્ત્રીનો એ આદત છે. કરી આખા ગામને આપણે આશીર્વાદ આપશું. સર્વે ઊભા થઈ જઈશું આપણે આડુભાઈઓ અને દીકરીઓ. ગામવાસીઓ આપણે ઝોલી લાંબી કરી દો, આશીર્વાદ એકત્ર કરો. આ અમારા નિયાણાના તમને આશીર્વાદ છે. આ ઉમિયા તમારા આ પરિવારને ઉત્તર પ્રગતિ કરે અને ફૂલો ફલો એવા અમારા આ નિયાણા તરફથી ખૂબ આશીર્વાદ. જોરદાર તાલિયાથી, જોરદાર. જ્યારે આ તમે ગ્રુપ ચાલુ બેન કહી ગયા ને પેલું નિયાણીનું ગ્રુપ ચાલુ કર્યું ત્યારે, હા વોટ્સઅપ ગ્રુપ ચાલુ કે ત્યાં અમને જવાઈનો તે અંદર એડ નહોતા કરે તમે, પણ તમારી દીકરીઓ બધો અમને મેસેજ બતાવતી હતી. તો એની પાછળ એટલે તમારી ટીમ તો બહુ મોટી હશે, પણ અનિલભાઈ કાયમ એ વોટ્સઅપ ગ્રુપ ઉપર હતા અને અનિલભાઈની ટીમ જે મેસેજ મૂકતી, જે વિડીયોગ્રાફી આપણા ગામની કરીને મૂકતા, ત્યારે સ્ટાર્ટિંગમાં એવું થતું હતું કે ઠીક છે પ્રોગ્રામ છે ને તું જી આવજે આપણે હાલશે કરીને, પણ અનિલભાઈની ટીમને એટલું પ્રચાર સમિતિએ એટલો બધા સુપર પ્રચાર કર્યો કે ના આ તો આપને જમાઈ નવી હાલવું જ પડશે. તો એક વખત અનિલભાઈની ટીમને જોરદાર તાળીઓથી વધાવજો. એને બહુ સરસ કામ કર્યું છે. અનિલભાઈ, થેન્ક યુ અનિલભાઈ. પહેલા તો જરાક ગભરામણ થાય રહી, કેમ કે ગઢસીસામાં બોલી રહ્યા પણ અહીંયા કરે પહેલી વાર. તો એકવાર આપણે બોલીએ શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજ કી જય. હજી થોડાક વાયલા રહી ગયા, અવાજ નથી આવતો. બોલો કષ્ટભંજન હનુમાનજી મહારાજ કી જય. હા હવે પહોંચ્યો. નિયાણીની વાતો એકવાર તમને ગ્રુપમાં નાખ્યા હતા, નિયાણી વાળા ગ્રુપમાં, પછી કાઢી નાખ્યા તઈ. નવી મંજલની હું વાત કરું તો હું તો પહેલી વાર જ આવ્યો તો, જોયું નહોતું ગામ ને કાંઈ સાંભળ્યું નહોતું. જ્યારે આવ્યો જોવા માટે થઈ અને એકવાર જોવા આવ્યો અને પછી જે નક્કી થયું એના પછી તો મંજલ ગામ જ પરિવારની જેવું લાગવા માંડી છે. કેમ કે હર વખતે અમે જ્યારે આવી એવું નહીં કે અમે અમારા સસરાને શેરીમાં ફરી, કેમ કે જ્યાંથી નીકળી ત્યાં કને અમને બોલાવે બધા જ પરિવાર. એટલે એકવાર બધા પરિવાર માટે આપણે જોરદાર તાળીઓથી વધાવશું કે ગામનો એટલો સંપ છે અને તે આ સંપ બરકરાર રહે આગળ. અમારા ભાઈબાને હજી કાંઈક પીરસવામાં લગભગ મને લાગે છે મીઠો એક લાડુ ગોળ વાળો ને રોટલી વાળો રહી ગયો છે. આજે પીરસી નાખો ભાઈ, પણ ઘરે લઈ જ ના જવું પડે. ભાઈ મારું કહેવાનું એમ થારું કે આપે તો ઘરના જઈએ, અહીંયા કાને બોલવામાં કાંઈ શરમ ના આવે. આપે ઘરે રેણ કરી રહ્યા ને અહીંયા કરી જાવ ને જેવું આવડે એવું. આપણા ભાઈ હાકલ કરે એનાથી મોરે આવી જાઓ. આટલું બધું ફંક્શન છે તો મને થોડી ઈચ્છા થઈ કે ચલો ને આપણે પણ આ ફંક્શનનો લાભ લઈ. અને નાસિક ગયા પછી હું પહેલી વખત અહીં 1 મહિનાના પ્રોગ્રામ માટે, આજે મને મહિનો થશે, જ્યાં 15 તારીખે આવીશ અને રિટર્ન 15 એપ્રિલ આવે છે અને 15 મેને જવાનો છું. તો આ ગામની અંદર તો શું વાત કરું કે ઘણા વર્ષોથી અમારે અહીંયા આવવાનું જ થાય છે. અમારા સસરાનું ઘર તો અહીંયા પહેલું જ આવે ગામમાં, પણ આ બધા અનિલભાઈ અને આ મિત્રોથી જેને કહીને કે આવો પટેલ આવો, અને બધી ગલીમાં છેક પાછળ હરપાણી પરિવાર સુધી પણ અમે જઈ અને ગામની વાડીઓમાં અને રાત્રે અમે આવીએ ત્યારે વળી પ્રોગ્રામ ગોઠવે, ભજીયા અને ખારી ભાત ને
આ તો બહુ આનંદ આવે. કે મંજલ ગામ નવી મંજલ ગામ નથી, ગોકુળિયું ગામ છે આપણું. આપણું જન્મભૂમિ છે. અને બધી મારી ભાભીઓ એટલી આજે તો સુંદર લાગો છો કે એમ જોઈને એમ થાય કે તમને કોઈની નજર ન લાગે. જ્યારે મારા ભાઈ એટલા સારા હોય તો મારી ભાભી કેમ સારી ન હોય? ભાગ્યશાળી છો કે તમને નવી મંજલની વહુ બનવા જડ્યું. पहले तो थोड़ा स्टेज फियर है बट ठीक है. સૌપ્રથમ બધાને ધન્યવાદ. આવો મોટો પ્રોગ્રામ કર્યો તમે બધાએ. નવી મંજલની એક એવી વાત છે કે મંજલની છાસ બારે ક્યાંય જ નથી જડતી. આજે ફુવા ફયું બધું જ કહેરા કે નવી મંજલની જે છાસ છે એ બારે ક્યાંય જ નથી જડતી. રસોડા સમિતિ માટે તાલિયા જોરદાર. અમારું ગામ ભલે નાનકડું હે પણ હપ્પણ જી અમારા ભાઈઓનો હપ્પણ થતો હતો ને આજ 25 વર્ષ 30 વર્ષ પહેલાની વાત છે. 12 મહિના હપ્પણ વાત આવે એના પછી 12 મહિના આખા પંચાડામાં ફેરી 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 અને મજલમાં જ હપ્પણ થયું એમ. તો આ નોંધ લેજો. તો હજી હું મારી ભાભીને કહું રહી કે મારા ભત્રીજા કુંવારા આવી એડવર્ટાઈઝ કરજો કે અમારા મજલમાં ગામમાં આવીને દીકરીઓ જો કઈ દુખી થાય તો પછી અમને કહેજો એમ. તો આજે આપણે બપોરે કેવા કાળા બપોરના અહીંયા ભેગા થયા હતા તો મને બધાની એટલી ખુશી દેખાઈ રહી કે કોઈની ચાય નથી સાંભળી. અમારા ગામથી ડબલ સંખ્યા. આમાં ખાલું પડ્યું, આમાં ક્યાં ખાલું નથી. આમાં આપણે બધા ટોડ કરવી પડશે. રાતના હલર ચાલુ હોય તો ખડું કાઢે, એનું કાંઠું કાઢે, બધું કામ કરતી. અત્યારે તો એ જોવા નથી આવતું. તમે વખાણ ભલે કર્યા. તમે બધી બાજુ અમારે આના વખાણ કરી ક્યાંક ભેદી રહીને અમારું શું થશે એનું કાંઈ નક્કી નથી. એટલા બધા તમે વખાણ કરી નાખ્યા. એટલે અમને બીક લાગેલી હવે કે અમને જવું ક્યાં હવે. બાકી આ નવી મંજલની વાત કરું તો આ ગામ એ એક ગોકળિયું ગામ એ અમારું કંપા સમાન ગામ એ. એટલે તમે બધા ઉત્સાહથી આવ્યા તે બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આજ આપણો પાવનકારી પ્રથમ દિવસ અને એનું રાત્રિનું ત્રીજું સત્ર, જેમાં રાત્રે 9 વાગ્યાથી કરી અને આપણે જ્યાં સુધી મોજ કરવાની છે ત્યાં સુધી ભવ્ય રાસ ઉત્સવનો એટલે કે દાંડિયા રાસનો પ્રોગ્રામ રાખેલો છે. તો ગાઈસ બપોર પછીનું સત્ર એટલે કે નિયાણીના સામૈયા, નિયાણી દાન ભેટ અને નિયાણીના શું કહેવાય આશીર્વચન જે બધા તમે સાંભળ્યા આગળ. મજા આવી ગઈ ભાઈ. એ પણ સત્ર થાય છે અહીંયા ખતમ. ને હવે ત્રીજું સત્ર આ દિવસનું એટલે કે રાતના દાંડિયા રાસનો પ્રોગ્રામ એ છે. ને હમણાં હવે જમવાનું થોડી વારમાં ચાલુ થશે. આપણે વળી પાછા કપડાં ચેન્જ કરી દઈએ પછી જઈએ હવે, કારણ કે પૂરતો ખરાબ નથી જાય એટલે એમાં શું પીરસાવામાં ને એમાં. ચાલો કપડાં ચેન્જ કરી દઈએ પછી જઈ સમાજવાડીમાં. ને આ વ્લોગને ટાઈમ તો થઈ ગયો હોય કે આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ, કારણ કે નેક્સ્ટ વ્લોગમાં સારી રીતે દાંડિયા રાસ કવર કરી ને હમણાં જમવાનો પ્રોગ્રામ પણ નેક્સ્ટ વ્લોગમાં કવર કરી એમ. કારણ કે શું મસ્ત આમ તમને શાંતિથી બધું જોવા મળે ને એટલા માટે. આ વ્લોગ પછી ઘણો લાંબો થઈ જશે ને એટલા માટે. ચાલો આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી. જો વ્લોગ સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કંઈક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. એક જ દિવસમાં હવે આપણે ત્રીજો વ્લોગ હમણાં સ્ટાર્ટ કરશું. બીજો તમને સારા લાગતા હોય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. વધુ શેર કરજો. હાલો ભાઈ હાલશું જમવા આવે શેરડી રસ પીવો હજી પછી ખાશો શું? અચ્છા ભલે ભલે. હાલો આ વ્લોગને અહીંયા જ પૂરો કરીએ. જો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કંઈક આવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. ભાઈ આઈસ્ક્રીમ આવ્યો કસાટ આઈસ્ક્રીમ ને આજે આ પટેલ આવી ગયા માટે નિયાણીઓના સન્માન માટે આજે રાહુલ પટેલ ને જગ્યાએ તમે આવી ગયા માટે